ઓલપાડના અરિયાણા ગામ જે છે ત્યાં ખેડૂત સંમેલન જ્યાં ડાંગર ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ અંગે પરિસંવાદ યોજાયો હતો જ્યાં કૃષિ વૈજ્ઞાનિક ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી। જયેશ પટેલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું જ્યાં ડાંગર પાક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। તો સુરતના ઓલપાડ કે જ્યાં ડાંગર પાક અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જ્યાં ઓલપાડના અરિયાણા ખાતે જે ખેડૂત સંમેલન કરવામાં આવ્યું હતું જેમાં ડાંગર ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જ્યાં કૃષિ વૈજ્ઞાનિક ખેડૂત આગેવાન જે છે એ લોકોએ હાજરી આપી હતી। જ્યાં જયેશ પટેલની ઉપસ્થિતિમાં આ સંમેલન જે છે યોજાયું હતું ડાંગર પાક અંગે જે છે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો આ અંગે જે ખેડૂતો છે એ હાજરી આપી હતી। કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ક્રિપકો અને ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના અમૃત મહોત્સવ નિમિત્તે આજે પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલપાડ 84 ખરીદ વેચાણ સંઘના 75 વર્ષ અમૃત મહોત્સવ અંગે ખેડૂત સેમિનાર યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને ખેડૂતો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડે, ઉત્પાદન જે ઘટી રહ્યું છે આવનાર દિવસોમાં ખાસ કરીને કૃષિ તજજ્ઞો જે યુનિવર્સિટી એવા છે એમની ભલામણ મુજબનું રાસાયણિક ખાતર વપરાશ થાય અને આવનાર દિવસોમાં જે રીતે ખાસ કરીને ગાય આધારિત જે રાજ્યપાલશ્રીની ભલામણ છે એને કારણે આવનાર દિવસોમાં જમીન બગડી રહી છે જમીનને પણ બચાવવામાં આવે અને ઉત્પાદન વધે સાથે સાથે સહકારી માધ્યમથી ખેડૂતોનો જે વિકાસ થયો છે એ તમામ વાતોને વણીને આવનાર દિવસોમાં ખેડૂત પોતાની જમીનનું પૃથ્થકરણ કરાવે અને એ પ્રમાણે ખાતરનું યોગદાન આપે અને આવનાર દિવસમાં પાક ફેરવી બદલી પણ ખેડૂત સતત કરે, ઉત્પાદન વધારે। આજે જે ઓલપાડ મંડી સહકારી મંડી અને ક્રિપકોના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એમાં ખાસ તો યોગ્ય એટલા માટે હતો કે હમણાં ડાંગરની સિઝન છે, ડાંગર રોપવાનો સમય ટૂંક સમય આવશે બરાબર। એવા સમયે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતોને લાભ મળી રહ્યો છે એ ખૂબ સારી વાત છે। આજે જે આપણે ઓલપાડ 84 તાલુકા સંઘ અને ક્રિપકોના સંયુક્ત ઉપક્રમે જે પાક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું એનો મુખ્ય હેતુ એ હતો કે ખેડૂતો પરંપરાગત ખેતી પદ્ધતિ છોડી અને આધુનિક ખેતી સાયન્ટિફિક ખેતી કરતા થાય તેની તાતી જરૂરિયાત આવી પડી છે। આપણને જે પ્રમાણે આ કાર્યક્રમમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં સાયન્ટિફિક ખેતી કેવી રીતના કરવી તેની સચોટ માહિતી કેવીકેના હેડ ડોક્ટર